હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા જે છે હમણે 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવામાં આવી. હવે બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી દીધી. હવે આની અંદર સૌથી મોટો પ્રશ્ન છે કે આનું મેરિટ જે છે એ કેટલું અટકશે, કયા લોકોને કેટલા માર્કવાળાને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, તો વગેરે માહિતી આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારે કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. હવે આનું મેરિટ જે છે એ કેટલી અટકશે એ પહેલાં આપણે આના પહેલાં 2022-23ની અંદર આ ફોરેસ્ટ ગાર્ડનું મેરિટ કેટલું અટક્યું હતું એના વિશે આપણે પહેલાં એક નજર મારી લઈ, એટલે એના આધારે આપણને આઈડિયો આવશે કે આમાં મેરિટ કેટલું અટકશે. જો 2022-23ની ભરતી હતી 2018-19ની, પરંતુ છેલ્લે 2022-23માં ભરતી પૂરી થઈ હતી કોરોનાના લીધે. ઓકે, તો જો આ ફોરેસ્ટની અંદર કેવું છે કે જિલ્લા વાઇઝ અલગ અલગ મેરિટ બહાર પડે છે. કેવું? જિલ્લા વાઇઝ અલગ અલગ મેરિટ બહાર પડે છે. ઓકે, તો એની અંદર આપણે જો વાત કરીએ તો આણંદ જિલ્લાની વાત કરીએ. આણંદ જિલ્લાની તો આણંદની જનરલનું જે મેરિટ જે હતું એ 81.75 હતું અને એસસીબીસીનું જે હતું એ 80.75 હતું. ઓકે, અને સામે કેટલા કેન્ડિડેટને બોલાવ્યા છે એ પણ અહીંયા લખેલું હતું. ઓકે, એમાં જેટલી રિક્રુટમેન્ટ હતી, કયા કોટામાં કેટલી જગ્યા જે છે એના આધારે આમાં બોલાવવામાં આવેલા છે. ઓકે, ત્યારબાદ છોટાઉદેપુરની વાત કરીએ તો જો એનું પણ અહીંયા મેરિટ અહીંયા તમે જોઈ શકો છો. છોટાઉદેપુરનું ઓકે, જનરલનું 98, જનરલ ઈડબ્લ્યુએસનું 85.25, એસસીબીસીનું 92, તો એવી રીતે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ દાહોદ જિલ્લાનું. ઓકે, દાહોદ જિલ્લાની અંદર એસસીમાં 80 અટકાણું હતું, એસસીબીસી 80, એસટીનું 80.85, પછી આ ફિમેલનું અને એસટીનું ફિમેલનું બંનેનું 80 હતું. ત્યારબાદ ખેડામાં ખાલી એસસીનું જ હતું 80.75. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ મહીસાગર જિલ્લાની. ઓકે, મહીસાગર જિલ્લામાં જનરલનું 88.75, જનરલનું 80.75, એસસીબીસીનું 80. તો આ જે છે આ મહીસાગર જિલ્લાનું આટલું અટકાયું હતું. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પંચમહાલની વાત કરીએ. પંચમહાલની તો પંચમહાલમાં જનરલનું 96.5, એસસીબીસીનું 80.25, એસટીનું 80.25, એસસીબીસીનું 80. ઓકે, આ 200માંથી જ. ઓકે, યાદ રાખજો 200માંથી અટકાયેલું મેરિટ છે. ત્યારબાદ વડોદરા જિલ્લાની આપણે જો વાત કરીએ, વડોદરા જિલ્લાની તો વડોદરામાં જનરલમાં 94.25, એસસીમાં 80.75, એસસીબીસીમાં 83. ઓકે, તો એમાં અલગ અલગ અટકાયું હતું. ત્યારબાદ અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં જનરલમાં 93 અટકાણું હતું. ત્યારબાદ અરવલ્લીની આપણે વાત કરીએ તો અરવલ્લીમાં જનરલનું 80.75 અને એસસીનું 80.25 હતું. ત્યારબાદ બનાસકાંઠા હાઈએસ્ટ છે. ઓકે, બનાસકાંઠામાં હાલે હાઈએસ્ટ તો નહીં કહી શકાય, પરંતુ ઘણું હાઈ છે, 103.25 જનરલનું, એસસીબીસીનું 95, ગાંધીનગરનું એનાથી પણ હાઈ 105.5 હતું ગાંધીનગરનું. ઓકે, પછી કચ્છનું પણ હાઈ હતું જનરલનું 102.5. ઓકે, જનરલનું ઈડબ્લ્યુએસનું 93.75, એસસીબીસીનું 100, કચ્છમાં વધારે હતું. ઓકે, જગ્યાને આધારે હતું એમાં. ત્યારબાદ છે સાબરકાંઠા, તો સાબરકાંઠામાં જનરલનું 100. ઓકે, પછી સૌરાષ્ટ્રમાં આપણે આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલીનું જનરલનું 100 હતું, એસસીબીસીનું 92 હતું, જનરલ ઈડબ્લ્યુએસનું 96 હતું. ઓકે, તો એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પછી બોટાદમાં જનરલનું 95, દેવભૂમિ દ્વારકાનું જનરલનું 80, ગીર સોમનાથમાં 80.75 જનરલનું, એસસીબીસીનું 91.5. ઓકે, આવી રીતે અટકાયેલું છે. પછી જામનગરની વાત કરીએ તો 85.25. જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં તો હાઈએસ્ટ છે, બોલો, એ જનરલમાં 109, જનરલ ઈડબ્લ્યુએસમાં 94.25, એસસીમાં 86.75, એસસીબીસીમાં 102.5. જનરલનું હાઈએસ્ટ કેવું હોય તો કહી શકાય જૂનાગઢમાં. ઓકે, ત્યારબાદ પોરબંદરમાં 81.5, એ રાજકોટનું 80.75, સુરેન્દ્રનગરમાં 98.75. ઓકે, જનરલનું એસસીબીસીનું 94.5.
ભરૂચની આપણે વાત કરીએ તો ભરૂચમાં પણ જનરલનું હાઈ છે, જનરલનું 107.5. ઓકે, બીજા બધા એમાં લિસ્ટમાં તમે જોઈ શકો છો. હું જનરલના ખાલી મોટા મોટા બોલતા જાઉં છું. પછી ડાંગમાં ઓછું કહી શકાય, કેમ કે જો મિનિમમ ક્રાઇટેરિયા 40%નો છે, એટલે મિનિમમ 80 તો અટકાય જ. ઓકે, તો ડાંગમાં સૌથી ઓછું છે, 80 છે, 80ની આસપાસ. પછી નર્મદામાં તો એનાથી ઓછું છે, નર્મદામાં તો સાવ 80 જ છે બધાયનું. ઓકે, બધી કેટેગરીનું. પછી નવસારીમાં એવું જ છે, એમાં 80 જ છે, પરંતુ જગ્યા ઓછી હતી અહીંયા. સુરતમાં જનરલનું 105, એસસીબીસીનું 80.25. ઓકે, જુનાગઢ કરતાં પણ વધારે હાઈએસ્ટ હોય તો એ છે વાપીનું. ઓકે, તાપી જિલ્લાનું જનરલનું 123.5 જગ્યા, રેકોર્ડ બ્રેક. ઓકે, એસસીબીસીનું 101.5, જનરલનું 123.5, જુનાગઢ કરતાં પણ વધારે હતું. ઓકે, જગ્યા પણ સામે ઓછી હોય એટલે વધારે મેરિટ અટકતું હોય છે. વલસાડનું જનરલનું 92 હતું. ઓકે, પછી એમાં વલસાડનું જ વાત કરીએ તો બીજી અલગ અલગ કેટેગરીની 80 આસપાસ છે બધાનું અલગ અલગ કેટેગરીમાં. પછી જો એક્સ સર્વિસમેનના અટકાયેલા છે. ઓકે, તમામ જિલ્લાના અલગ અલગ છે અહીંયા, જે જિલ્લાના છે તેનું. તો આટલું આ 2022-23માં ફોરેસ્ટ ગાર્ડનું મેરિટ અટક્યું હતું. હવે આપણે અત્યારે કેટલી જગ્યા છે ને હવે કેટલું અટકશે એ આપણે જોઈએ. અત્યારની આપણે જો વાત કરીએ તો અત્યારે કેટલી જગ્યાઓ છે. ઓકે, તો જો અમદાવાદની અંદર આપણે જો વાત કરીએ, અમદાવાદમાં 2 જગ્યા છે ખાલી. કેટલી જગ્યા ઉપર આ મેરિટ અટકશે. ઓકે, જગ્યા વધારે તો મેરિટ ઓછું, જગ્યા ઓછી તો વધારે. જો અમદાવાદમાં ખાલી ઓનલી 2 જ જગ્યા છે. અમરેલીમાં 70 છે, આણંદમાં 1 છે, અરવલ્લીમાં 14 છે. ઓકે, કચ્છમાં 36, ખેડામાં 1, ગાંધીનગરમાં 2, ગીર સોમનાથમાં 10, છોટાઉદેપુરની વાત કરીએ તો 47, જામનગરમાં 9, જૂનાગઢમાં સૌથી વધારે 146 જગ્યા, ડાંગમાં 43, તાપીમાં 56, પછી દાહોદમાં 48. ઓકે, નર્મદામાં 37, નવસારીમાં 2, પાટણમાં 2, પંચમહાલમાં 38, પોરબંદરમાં 6, પછી બનાસકાંઠામાં 23, ભાવનગરમાં 61, ભરૂચમાં 15, મહીસાગરમાં 30, રાજકોટમાં 1, પછી વડોદરાની વાત કરીએ 23, વલસાડમાં 29, સાબરકાંઠામાં 37, સુરતમાં 28, સુરેન્દ્રનગરમાં 6 અને 823 ટોટલ જગ્યાઓ છે. ઓકે, હવે આ જેટલી 823 જગ્યા છે એના ટોટલ 8 ગણા વિદ્યાર્થીઓ જે છે, 8 ગણા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટની અંદર બોલાવવાના છે. 8 ગણા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટની અંદર બોલાવવાના છે. ઓકે, અને એ ફિઝિકલ ટેસ્ટ જે છે એ કેવી હશે તો એ ફિઝિકલ ટેસ્ટની અંદર જો આપણે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર હોય એને 155 સેન્ટીમીટર ઊંચાઈ માગે છે અને બીજા જે હોય છે એને 163 માગે છે. ઓકે, અને ફૂલાવ્યા વગરની છાતી 80 સેન્ટીમીટર અને ફૂલાવેલી 84 અને વજન 50 કિલો માગે છે. ઓકે, પછી મૂળ ગુજરાતના જ હોય એ બધાની ઊંચાઈની વાત કરીએ મહિલા ઉમેદવારની તો એમની 145 સેન્ટીમીટર અને અન્યની 150 સેન્ટીમીટર, વજન 45 ગ્રામ માગે છે. ઓકે, પછી અલગ અલગ જો હાઈ જમ્પ વગેરે છે. ઓકે, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આનું મેરિટ કેટલે અટકશે. બધાનો મેઇન પ્રશ્ન એ છે કે મેરિટ કેટલે અટકશે. ઓકે, તો જો આ જે 2022-23ની જો આપણે વાત કરીએ તો એ ઓફલાઈન પેપર લેવામાં આવ્યું હતું અને હવે અત્યારે જે છે ને એ અલગ અલગ શિફ્ટમાં પેપર લેવામાં આવ્યું છે. શિફ્ટની અંદર અલગ પેપર લેવામાં આવ્યું. એટલે જેટલી પણ શિફ્ટમાં પેપર લેવામાં આવ્યું ને તો એ બધાનું નોર્મલાઇઝેશન થાય. શું થાય? નોર્મલાઇઝેશન થાય. એટલે નોર્મલાઇઝેશન થાય ને એટલે બધી શિફ્ટના જે માની લો કે 50 શિફ્ટ હોય તો 50 શિફ્ટની અંદર એને સરખું કરવામાં આવે. ઓકે, આખું નોર્મલાઇઝેશન આખું ફોર્મ્યુલા સહિત આપણે એનું આખું અલગથી વિડીયો બનાવીશું કે કેવી રીતે નોર્મલાઇઝેશન થાય. અત્યારે હું શોર્ટમાં તમને કહી દઉં. ઓકે, તો માની લો કે શિફ્ટ નંબર 1 છે. ઓકે, તો એનું પેપર હાઈ હોય બરાબર. તો એનો મેક્સિમમ માર્ક માની લો કે એના એવરેજ માર્ક માની લો કે 100 માર્ક હોય. ઓકે, અને 80 માર્ક હોય. અને શિફ્ટ નંબર બીજી છે એ થોડુંક મીડિયમ લેવલનું પેપર હોય તો એના 90 માર્ક આવતા હોય બરાબર. તો આ 80 વાળાના 85 કરે ને 90 વાળાના 85 કરે, એટલે આમ એવરેજ બંનેને સરખું કરવાની ટ્રાય કરતા હોય છે. એવી રીતે આખું નોર્મલાઇઝેશન થાય. આખી એની ફોર્મ્યુલા છે એ વિગતવાર એની માહિતી આપણે જોવી પડે, પરંતુ આપણે એનો અલગથી વિડીયો બનાવશું.
તો આવી રીતે આખું નોર્મલાઇઝેશન થાય. આ શોર્ટમાં તમને કહું છું. તો આ નોર્મલાઇઝેશનના આધારે આખું મેરિટ હવે આખું અટકશે. ઓકે, તો કેટલું અટકશે તો આપણે જોઈએ. જો આ એક અંદાજિત મેરિટ છે. કેવું છે? અંદાજિત છે. કોઈએ સાચું માની લેવું નહીં. આ એક પ્રિડિક્શન છે. આમાં વધઘટ થઈ શકે છે, કેમ કે નોર્મલાઇઝેશન છે એટલે આનું કંઈ નક્કી ના કહેવાય. ઓકે, તો આપણું એક પ્રિડિક્શન છે તો 80થી 100ની વચ્ચે રહી શકે છે. એમાં મહિલાનું જે છે વધઘટ આપણે તમારે સમજી લેવાનું છે. આ એક એસ્ટિમેટેડ છે. એસટીની વાત કરીએ તો એનું પણ 80થી 100ની વચ્ચે રહી શકે છે. એસસીબીસીનું 90થી 100ની વચ્ચે રહી શકે. ઈડબ્લ્યુએસનું 95થી 105 રહી શકે. અને જનરલનું 100થી 110 રહી શકે છે. પછી જિલ્લા વાઇઝ વધઘટ થઈ શકે છે. ઓકે, અલગ અલગ જિલ્લાનું, કોઈ જિલ્લાનું હાઈ હોય તો કોઈ જિલ્લાનું ઓછું હોય. તો આના આસપાસ આપણે એક અનુમાન માની શકીએ કે આટલું મેરિટ અટકે. ઓકે, તો તમારે ફિઝિકલ જે ટેસ્ટ આવે છે રનિંગ ને ગ્રાઉન્ડની બધું, તો એની તમારે તૈયારી કરવી જોઈએ. એક અંદાજ આપણો બાંધેલો છે. અંદાજિત આપણે મેરિટ કહી શકાય કે આટલું અટકી શકે છે. ઓકે, કેમ કે આમાં શું છે કે નોર્મલાઇઝેશન છે એટલા માટે. ઓકે, નોર્મલાઇઝેશન છે તો જો 75 વાળાના આમાં 75 માર્ક જે હોય તો એના 85 થઈ શકે છે. ઓકે, અને 100 વાળાના 90 પણ થઈ જાય નોર્મલાઇઝેશનમાં. એટલે નક્કી ના કહી શકાય. ઓકે, એટલે આની આસપાસમાં તમારા માર્ક થતા હોય તમારે વિધાઉટ નોર્મલાઇઝેશન, મતલબ કે અત્યારે તમારે જે આન્સર કી મુજબ તમારા માર્ક થતા હોય તો તમે કરી શકો છો. ઓકે, તો આ સિવાય તમારા કોઈ બીજા ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મતે તમારા પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારા કેટલા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.